આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે આપણા જે દિવસ રાત હોય છે ને એના કરતાં પિતૃલોકના દિવસ રાત મોટા છે. એક પક્ષનો દિવસ ને એક પક્ષની રાત. આપણા એક પક્ષ એટલે 15 દિવસ એનો એક દિવસ, અને આપણી 15 રાત એની એક રાત થાય. ત્યાં એના કરતાં દેવતાઓના પાછા દિવસ રાત મોટા. દેવતાઓ કરતા પણ પાછા ઉપરના લોકના દિવસ રાત મોટા. અને એમ કરતા કરતા તમે બ્રહ્મલોકમાં પહોંચો તો બ્રહ્માજીના દિવસ રાત એટલે બ્રહ્માનો એક કલ્પનો દિવસ અને એક કલ્પની રાત. આ કલ્પ શું તમારે સમજવું છે? થોડી વારમાં, એક જ મિનિટમાં સમજાવું અને તમારી ભાષામાં સમજાવું. શરૂઆત ત્યાંથી કરું એટલે તમને સમજાય. સેકન્ડ તો ખબર છે ને? સેકન્ડ, મિનિટ, કલાક તો ખબર તમને? ત્રુટિ, લવ, નિમેષ એની ખબર ન હોય. સેકન્ડની તો ખબર છે ને? 60 સેકન્ડ બોલવા માંડજો જલ્દી. 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટનો 1 કલાક, 3 કલાકનો 1 પ્રહર, એવા 4 પ્રહર એટલે 12 કલાકનો 1 દિવસ, અને 4 પ્રહર એટલે 12 કલાકની 1 રાત. એવા 15 દિવસ અને રાત એટલે 1 પખવાડિયું. બોલો બોલો બોલો, 1 પખવાડિયું. એવા 2 પખવાડિયા, 2 પક્ષ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એટલે 1 મહિનો, 1 માસ. એવા 2 માસ એટલે 1 ઋતુ. એવી 3 ઋતુ અને 6 માસ એટલે 1 અયન, અને એવા 2 અયન એટલે 6 ઋતુ, 6 ઋતુ, અને 6 દુને 12 માસ એટલે 1 વર્ષ. એવા આપણા વર્ષના માપે કળિયુગ 4,32,000 વર્ષનો કહેવાય. 8,64,000 વર્ષનો દ્વાપર યુગ, 12,96,000 વર્ષનો ત્રેતાયુગ, અને 17,28,000 વર્ષનો સત્યયુગ. હવે આ ચારેયનો સરવાળો, કમ્પ્યુટર લઈને બેઠા છો, કેલ્ક્યુલેટર લઈને બેઠા છો તો માંડવા મંડો આંકડા જલ્દી જલ્દી જલ્દી. 4,32,000 પ્લસ 8,64,000 પ્લસ 12,96,000 પ્લસ 17,28,000 ઇઝ ઇક્વલ ટુ, બોલ્યા કે હવે અમે આમ દબાવીએ ના કરતા તમે ફાસ્ટ બોલો છો, આમાં કેમ અમારે કરવું? જવા દો. એ ચારેયનો સરવાળો એને કહેવાય એક ચતુર્યુગી. આવી 71 કરતા વધારે ચતુર્યુગી, 71 ચતુર્યુગી કરતા થોડો વધારે સમય વીતે ત્યારે એક મન્વંતર થાય. અને એવા 14 મન્વંતર એક કલ્પ. એ એક કલ્પનો બ્રહ્માનો દિવસ અને એક કલ્પની બ્રહ્માની રાત. ત્યારે બ્રહ્માની ડેટ ચેન્જ થાય. કઈ સમજાણું? આપણા બાપા બ્રહ્માજી જે ઉપર બેઠા છે બ્રહ્મલોકમાં, એની એક કલ્પનો દિવસ અને એક કલ્પની રાત એ પ્રમાણે ગણો તો એવા 360 દિવસ અને 360 રાત એટલે કે 720 કલ્પ એટલે બ્રહ્માનું 1 વર્ષ. એવું આપણા એ બાપાનું 100 વર્ષનું આયુષ્ય. ગણો ગણો ગણો, કેલ્ક્યુલેટર ચાલુ રાખો. એવું આપણા એ બાપા પ્રજાપિતા બ્રહ્મા એનું 100 વર્ષનું આયુષ્ય. અને એ 100 વર્ષનું આયુષ્ય એ આખા અખિલ બ્રહ્માંડનો જે બાપ છે પરમ કૃપાળુ પરમાત્મા, એની આંખનું ખાલી આમ પલકારો. બ્રહ્માનું એવું 100 વર્ષનું આયુષ્ય ભગવાનની આંખનો પલકારો. ભગવાન આમ એક આ પલકારો મારે ત્યાં બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય. તો ભગવાનનું આયુષ્ય કેટલું? એ પલકારો કેવા ખાતર કીધું? બાકી તો એક પલકારામાં કેટલું થઈ જાય છે. મારો નાથ એ તો અવિનાશી છે. અરે એની ઉંમર કેટલી? આદિનારાયણ ભગવાનની ઉંમર કેટલી? બ્રહ્માની ઉંમર છે મપાય, ભગવાનની ઉંમર માપી ન શકાય. અને ઉંમરની ક્યાં વાત? ભગવાનને બચપણ
યુવાની કે બુઢાપા જેવી વસ્તુ જ નથી. કેમ નથી? કારણ કે ભગવાન પોતે કાળ સ્વરૂપ છે. ભગવદ્ ગીતામાં કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધ, ભગવાન સ્વયં કાલ સ્વરૂપ है. तो काल, टाइम एंड स्पेस, देश